આપણે એવું ન મને જાનમાં ગયા ત્યાં કોથળીઓ નો લઈ ગયા હોય નહીં. એટલે મેં વચ્ચે એક દુહો કીધો, જાતને પૂછીએ સંત કી પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા ઓર પડા રહન દો મયાન. આ શરીર છે એ મયાન છે, એની અંદર જે તત્વ છે એ ધારદાર તલવાર છે. મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા, મારી ભજન ભરેલી તલવાર રાધે ગોવિંદા. તમે ભજો તો ઉતરો પાર રાધે ગોવિંદા. ભજો તો ખાશો માર રાધે ગોવિંદા. જો ભજનની તાકાત જુઓ, તમે દાદાગીરી જુઓ. તમે ભજશો તો ઉતરશો પાર રાધે. ભરેલી તલવાર ભક્તિ છે એ ખાંડાની ધાર છે. ખાંડું કહેતા તલવાર. દરેક થી ભક્તિ, જે આત્મા, જે ભજનનો આત્મા હશે એ જે ઘરે જન્મ છે ત્યાં જ કરીને બેસશે. એક ભાઈ મને કે આપણે ગમે એટલું માયા કરશું ને પણ બધી યોનીમાં તો આપણે જાવું તો પડશે. 84 લાખ યોનીમાં જીવ ફરતો ફરતો મને કે એકવાર માણા બને. મને કે પછી બહુ આવું કરાય નહીં ભાઈ, માણા બન્યા છે મને કે ટેસલો કરી લેવાય. અરે મેં કીધું ગાંડા, 84 લાખ યોનીને સફળ કરવા માટે, એ બધી યોનીમાં સફળ જવા માટેનો મનુષ્ય અવતાર આપ્યો છે. આમાં તું ભજન કર લે તો બાકીમાં બધાયમાં સફળ થા. અરે મને કે માયાભાઈ પછી તો બધી યોનીમાં જવાનું, તો પછી હું સફળ? મને કે કુતરા થવાનું, કાકીડા થવાનું, એરું થવાનું. મેં કીધું તું કુતરો થાય ને તો રિલાયન્સ નો થાય જો મનુષ્ય અવતારમાં ભજન કરી લીધું હશે તો. તારા બાપે જે હાબુથી નો નાયો એનથી રિલાયન્સ ના કુતરા હાબુથી નાય. તું પક્ષી બનીશ તો એક સંતના આશ્રમનો પોપટ બનીશ કે તારી પાસે રોજ રામ રામ બોલાવશે. ઓલો દરેક યોનીમાં જવાનું નક્કી છે. ઓલા નારદજીને એક દી વેમ પડ્યો કે મરી ગયો નારાયણ નારાયણ કરતો કરતો. એટલે ભગવાનને પૂછ્યું કે આ તમારું નામ જપી જપીને તૂટી ગયો. એટલે ભગવાને કીધું સત્સંગ કરો, એકલું નામ જાપ નહીં, ક્યારેક સત્સંગ કરો બેસી. નારદ કે સત્સંગ કા તો આજ નામ સુનાય, એટલે જ કહું છું સત્સંગ કરો. નારદ આખર તો બ્રહ્મા ના માનસ પુત્ર છે, અજન્મા છે. એટલે ભગવાને કીધું કે તમને સત્સંગની ખબર જ નથી? કે ના, આપણને ખબર નથી. જાઓ ધરતી ઉપર, ગૌશાળા છે, ગૌશાળાની આગળ એક ગાયનો જૂનો પોદળો પડ્યો છે, ઊંચો કરો ને એની નીચે કીંગો છે. એ કીંગાને પૂછો સત્સંગ એટલે શું.
આખર તો નારાયણના ભક્ત હવે જે કામ છે તેને નગર કાંઈ નારદજી કાંઈ પોદળા ઊંચા કરવા જાય ગયા પોદળો ઊંચો કર્યો ને કિંગો એ તો એનો ખોરાક કિંગાને પૂછ્યું કે હું નારદ અને હું તને પૂછું છું સત્સંગ એટલે શું સત્સંગ શબ્દ જ સાંભળ્યો કિંગો મરી ગયો કે ભગવાનની તો કિંગો મરી ગયો કેવું છે ઘણા બધી વાત લાંબી છે ટૂંકી લઈ લો પછી કીધું તો એક કામ કરો આજ એ જ ગામના એક બ્રાહ્મણના ઘરે ગાયે વાસરુને જન્મ આપ્યો છે એ વાસરુને પૂછો સત્સંગ એટલે શું નારદ આવ્યા ગાયનું વાસરું હતું એના કાનમાં કીધું નારદ સત્સંગ એટલે શું તો વાસરું ગુજરી ગયું કે મહારાજ કિંગોય ગયો આ વાસરું ગયું સત્સંગ કહું સતત ગોથું ખાઈ જાય તક તો મહારાજ એક કામ કરો નારદ આજ જ કારણ કે દિવસો જવા મળ્યા 2-3 દિવસ થયા એટલે કીધું કે એક કામ કરો આજે જ એ જ રાજાના ઘરે 52 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થયો માનતાઓ કરીને ટળી ગયા પછી એક મહેમાન આવ્યા છોકરા ગરધણીના ઘડી ખોળામાં પડે ઘડી ભડુક દીને આમ મહેમાન ચા પીતે ત્યાં કોણી મારે મહેમાનના લુગડા બગાડ્યા છોકરા હખના બે નહીં હો ગરધણીએ 2-3 કે છોકરા સાના મનાઈ રહ્યો જે હામું કીધું અરે કરવું શું પછી મહેમાને કીધું ગરધણીને કે માનતા ના લાગે તક તમને કેમ ખબર પડી તક તમારું નથી માનતા કે કોઈનું કીધું ન માને ને માનતા ન હોય એને ગમે ત્યાં ચડાવી દેવાય હવે અહીંયા ભગવાને કીધું કે જાઓ ને રાજાની ઘરે બહુ મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો અને ઈ કુંવરને બાળકને પૂછો ઈ જવાબ દે નારદ કે મારી નાખવા આ કિંગો મરી ગયો ત્યાં તો એનો કોઈ એવું હતું નહીં વાસરું ગુજરી ગયો હવે આને પૂછું નહીં જો તો રાજાને એક તો 52 વર્ષે દીકરાનો જન્મ છે મને બહાર નીકળવા દે નારદ મારી વાત ઉપર ભરોસો નથી આખર તો એ નારાયણના ભક્ત અને જ્યાં રાજમહેલમાં જ્યાં પ્રવેશ કર્યો હતા તો આનંદ 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 નોબતું વાગે છે દીકરાના જન્મનો એટલો બધો આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ને એમાં જ્યાં નારદનો પ્રવેશ થયો એ સોનામાં સુગંધ ભળી આનંદ બેવડો બન્યો રાજા મળ્યા નાચવા મારા ભાગ તો જુઓ મારી ઘરે દીકરાનો જન્મ ને એમાંય નારદ મહેમાન કુંવરને લાવો નારદને આપો આશીર્વાદ આપે નારદ કે ઈ હાટું જ આવ્યો છું પણ તારું શું થાય મારો નાથ જાણે આનંદ છે એ પરિવર્તન ન થઈ જાય નારદી બાળકને લઈ અને ધીરે 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 બધાની થોડીક નજર ચૂકવી અને અટારીએ વિયાઈ ગયા ભાગ્ય લાગ્યા આવે લઈને કઈક ઘટના ઘટે એકાંત લીધો અટારીએ ઉભા બધાને કીધું મારે બાળકને એકાંતમાં ઘડીક મારે મળવું છે મારે જોવો છે હરખાય હવે નારદના વેણને તો કોઈ ઠેલો મારી શકે નહીં અને અટારી ઉપર જઈ અને બાળકને આમ લીધું છે હાથમાં બાળક હું નારદ બાળક બોલ્યું ઓળખું મને કઈ રીતે ઓળખે કે આપણી ઘણી મુલાકાત થઈ ગઈ સત્સંગ શું પૂછવા આવ્યા છો એ નારદ સત્સંગ શું કહેવાય મને ખબર નથી પણ એક આપ જેવા મહાપુરુષના મુખમાંથી સત્સંગ શબ્દ મળે તો યોનીમાંથી આત્મો છૂટી જાય છે હું એના કિંગાની યોનીમાં હતો મારે નરકમાં રખડવાનું હતું કાદવ કીચડ ખાવાનું હતું એમાં મારો જીવન આળખો અને એ જ વખતે મને નારદ મળે અને નારદ તમારા જ મુખેથી સત્સંગ શબ્દ જ્યાં મળ્યો એ યોનીમાંથી મારો આત્મા છૂટી ગયો પશુ યોનીમાં આવ્યો ઘણી બધી યોનીની વાતું છે પણ એમાં જાતા અને ગાયને ત્યાં હું વાસરું જન્મો હે નારદ તું મને મળ્યો ન હોત તો કેટલી ધોહરિયું ખંભે લઈ લઈને કેટલા ખેતર ખૂંદવા પડત મારે પણ મારા જન્મતા આવે મને તમે મળ્યા અને ફરીવાર તમારા મુખમાંથી સત્સંગ નામનો શબ્દ જ્યાં સાંભળ્યો પશુ યોનીમાંથી મારો ઉદ્ધાર થયો
અને આ બે આવા ઘણા જન્મોમાં તમે જ્યારે મને મળ્યા, એક સંતના ખાલી દર્શન અને સંતનો શબ્દ મને અડ્યો, અને મારા પુણ્ય કેવડા મોટા થયા કે હું મનુષ્ય તો બન્યો પણ રાજાની ઘેરે દીકરો કુંવર થઈને જન્મ્યો છું. આ સત્સંગનો મહિમા છે. જ્યાં ભજન થઈ જાય, જ્યાં બે શબ્દો અડી જાય, ખુશામત નહીં, કેવલ નિર્દોષ આનંદ. અને નિર્દોષ આનંદ જ્યારે થઈ જાય ત્યારે ગમે એવા દોષમાં માણસ હોય ત્યારે દોષમાંથી મુક્ત થઈ જતો. બાકી દાંત કાઢવાનું, રોવાનું, કકળાટ કરવાનું, હરખ કરવાનું, ભજન ગાવાના, મરીચા ગાવાના, આ બધું તો આખી જિંદગી હાલવાનું છે. હાલરડાથી શરૂ થાય છે અને મરીચે પૂરું થાય છે.